આવી છે। 36 વર્ષના યુવાનને માથાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો। હત્યા બાદ યુવાનના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો। પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પંચકોશી બી ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે। યુવાનની હત્યાના કારણથી તપાસ કરવામાં આવી રહી છે। ચારણ સમાજના એક 36 વર્ષના યુવાનનો આજ રોજ રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી અને તેને સળગાવી દઈ અને મોત નિપજાવેલ હોય, જે અનુસંધાને તેમના ભાઈ મરણ જનાર કિશોરભાઈ ઉર્ફે કિલો ધાનસુભાઈ સુમાતના ભાઈ શ્રી પુનાભાઈ ધાનસુભાઈ નાઓએ પંચબી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપેલ છે। આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને એસપી સાહેબ દ્વારા ડિવિઝનના ડીવાયએસપીના સુપરવિઝનમાં એલસીબી તેમજ લોકલ પોલીસની એમ અલગ અલગ 3 થી 4 ટીમો બનાવી અને હાલ અનડિટેક મર્ડર બાબતે ઝીણવટભરી તપાસ ચાલુ છે। ભરૂચની ઐતિહાસિક વ્યાયામ શાળાને લઈને